સો હાઈ ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં જે પણ વિદ્યાર્થીઓએ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં વર્ષ 2024-25માં એડમિશન માટે રજિસ્ટ્રેશન કરેલું હતું અને જો એ વિદ્યાર્થીઓ ફી રિફંડ માટે લાયકાત ધરાવતા હોય, જેમાં એ વિદ્યાર્થીઓની સિક્યુરિટી ડિપોઝિટ કે જે તમે 10,000 રૂપિયા ભરેલા હતા એ, અને ત્યાર પછી ટ્યુશન ફી રિફંડ કે જે તમે એડમિશન કન્ફર્મ કરવા માટે એક સેમેસ્ટરની ફી ભરેલી હતી એ જો તમે લાયકાત ધરાવતા હોય તો એના માટેની યુજી રિફંડ રાઉન્ડ 1 એટલે કે રાઉન્ડ 1 માટેની પ્રોસેસ એ ચાલુ કરી દેવામાં આવી છે. તો આ વિડીયોમાં આપણે એને સંપૂર્ણ લાઈવ પ્રોસેસ છે એ સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. તો અહીંયા તમે જે પણ માહિતી જોઈ શકો છો એ મુજબ જે પણ વિદ્યાર્થીઓએ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિકમાં પ્રવેશ મેળવેલ હોય અને એ લોકો ફી રિફંડ માટે લાયકાત ધરાવતા હોય, પ્રવેશ છે એ કેન્સલ કરાવેલો હોય અને ફી રિફંડ માટે લાયકાત ધરાવતી હોય કે પ્રવેશ એને ન મળ્યો હોય અને એ લોકો ટ્યુશન ફી પહેલાં ભરી હોય અને ત્યાર પછી એને પ્રવેશ મળેલ ન હોય અને લાયકાત ધરાવતો હોય તો એ તમામ વિદ્યાર્થીઓને 1 જાન્યુઆરીથી લઈ અને 15/1/2025 સુધીમાં એ લોકોને ફી રિફંડ માટેની ઓનલાઈન પ્રોસેસ એ કરવાની રહેશે. તો જે લોકો ટ્યુશન ફી રિફંડ માટે લાયકાત ધરાવતા હોય એને પણ પ્રોસેસ કરવાની છે. અને જે વિદ્યાર્થીઓ નીચે તમે જોઈ શકો છો કે સિક્યુરિટી ડિપોઝિટ કે 10,000 રૂપિયા ભર્યા હતા અને તમને ક્યાંય પણ એડમિશન જ મળેલું ના હોય, અથવા તો ફી રિફંડ માટે કોણ વિદ્યાર્થીઓ લાયકાત ધરાવે છે એના પર ઓલરેડી મેં વિડીયો બનાવેલો છે, એ વિડીયો પણ તમે જોઈ લેજો. તો જો તમે લાયકાત ધરાવતા હોય તો તમારા લોકોને 15/1/2025 સુધીમાં અરજી છે કરવાની રહેશે. તો સ્ટેપ બાય સ્ટેપ અરજી કઈ રીતે કરવાની છે કે એની સંપૂર્ણ માહિતી આપણે વેબસાઇટમાં જઈને જોઈએ. તો પ્રોસેસ કરવા માટે અહીંયા તમે મેડિકલ એડમિશન કમિટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ વેબસાઇટમાં તમારે આવી જવાનું રહેશે. એ વેબસાઇટમાં તમે આવ્યા પછી નીચે તમને અંડર ગ્રેજ્યુએટ એડમિશન જોવા મળશે, જેના પર તમારે ઓકે કરી દેવાનું રહેશે. અહીંયા તમને સંપૂર્ણ માહિતી છે મળી જશે. હવે આપણે તારીખને લગતી માહિતી ઓલરેડી લીધેલી છે. અહીંયા નીચે તમને જે પણ વિદ્યાર્થીઓ ટ્યુશન ફી માટે લાયક ધરાવે છે એની PDF અહીંયા અપલોડ કરેલી છે, એના પર ક્લિક કરી અને તમે તમારું નામ એમાં છે કે નહીં તમે ચેક કરી શકો છો. અને નીચે ત્યાર પછી જે વિદ્યાર્થીઓ સિક્યુરિટી ડિપોઝિટ કે 10,000 રૂપિયા ભરેલા છે એની માટે લાયકાત ધરાવતા હોય તો એની PDF પણ અહીંયા અપલોડ કરેલી છે. તો બંને PDFમાં તમે ઓકે કરી અને તમારું નામ છે કે નહીં એ તમે જોઈ શકો છો. અન્ય વિગતો તમારે જોવી હોય રિફંડ માટેની, જેના પર આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો. તો બે PDFમાં તમારે નામ ચેક કરી લેવાનું રહેશે. એટલે નીચે તમને જોવા માટે ક્લિક હિયર ફોર રિફંડ લોગિન એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા કેન્ડિડેટ રિફંડ લોગિન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તો હવે અહીંયા તમારે યુઝર આઈડી તમારે નાખવાની રહેશે જે પણ તમારી હોય. ત્યાર પછી તમારે 40 ડિજિટનો પિન નંબરને રાખવાનો રહેશે. એકેડેમિક યર જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમારે 2024-25 સિલેક્ટ કરી લેવાનું રહેશે. કોર્સનું તમને ઓપ્શન જોવા મળશે, તો અહીંયા તમારે યુજી જે MBBS, BDS, BHMS અને BSMS જોવા મળશે, એના પર ક્લિક કરવાનું રહેશે. નીચે દેખાતા તમને કેપ્ચા છે એટલે કે સિક્યુરિટી પિન છે એ તમારે અહીંયા નાખીને ત્યાર પછી તમારે સબમિટ છે કરવાનું રહેશે. સબમિટના બટન પર ક્લિક કર્યા પછી તમને ડેશબોર્ડ છે એ કંઈક આ પ્રકારનું જોવા મળશે. હવે અહીંયા ફી રિફંડ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. નીચે તમને ફી રિફંડ એન્ટ્રી જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમને યુઝર આઈડી તમારું જોવા મળશે, તમારું જે નામ હશે એ તમને જોવા મળશે અને તમારો વેલિડ મોબાઈલ નંબર હશે એ તમને જોવા મળશે. જે પણ કોલેજમાં તમને એડમિશન મળ્યું છે એ જોવા મળશે અને જે બ્રાન્ચમાં તમને એડમિશન મળ્યું છે એ તમને જોવા મળશે. તમારા મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે તમને જોવા મળશે અને જે પણ તમારું યુનિક આઈડી જનરેટ થયું છે એ તમને જોવા મળશે. તમારી એડમિશન કેટેગરી અને એડમિશન સીટ ટાઈપ છે તે જોવા મળશે. આ બરાબર વિગતો તમારે તપાસવાની રહેશે. ત્યાર પછી જે પણ તમને રિફંડ મળવાપાત્ર છે એની વિગતો અહીંયા તમને ઓટોમેટિક જ જોવા મળશે. જે ટ્યુશન ફી રિફંડ જોવા મળે છે અથવા તો સિક્યુરિટી ડિપોઝિટ રિફંડ જોવા મળશે તો એ અહીંયા તમને ઓટોમેટિક જ જોવા મળશે. જો કદાચ તમને જોવા ના મળે તો અહીંયા તમે મેન્યુઅલી છે એ ફિલઅપ કરી શકો છો, પરંતુ એ ઓટોમેટિક છે તે આવી જવું જોઈએ. હવે સિક્યુરિટી ડિપોઝિટ જે પણ તમારે રિફંડ લેવાની છે એ મેન્યુઅલી તમે અહીંયા ફિલઅપ કરશો. તો પહેલું ઓપ્શન છે એ તમે સિક્યુરિટી ડિપોઝિટ માટે છે અને બીજું છે એ તમારે ટ્યુશન ફી રિફંડ માટે રહેશે. તો બંને કોલમ છે એમાં તમારે મેન્યુઅલી ફિલઅપ કરવાની રહેશે. ત્યાર પછી જે પણ PDF છે ફી રિફંડ માટેની એ તમારે અપલોડ કરવાની રહેશે. જે સિક્યુરિટી ડિપોઝિટ તમે ભરેલી છે તો એની PDF તમે અહીંયા અપલોડ કરશો અને ટ્યુશન ફી ભરેલી છે એની PDF તમે અહીંયા છે તે અપલોડ કરશો. તો જે પણ તમે રજિસ્ટ્રેશન કર્યું હશે અને તમે 10,000 રૂપિયા ભરેલા હશે એ તમારી સિક્યુરિટી ડિપોઝિટ તરીકે PDF તમારી છે એ અપલોડ કરવાની રહેશે. અને જે ટ્યુશન ફી તમે ભરેલી હશે, જે તમે બેંકમાં ભરી હોય કે ઓનલાઈન ભરી હોય, એની રિસિપ્ટ તમારી પાસે હશે જે ઓનલાઈન ડાઉનલોડ થઈ હશે, અથવા તો તમે HDFC કે એક્સિસ બેંકની બ્રાન્ચમાં જેની ફી ભરેલા છે તો એની જે PDF હશે એ તમારે અપલોડ કરવાની રહેશે. તો ફરીથી કહી દઉં છું કે સિક્યુરિટી ડિપોઝિટ માટે તમે જે 10,000 રૂપિયા ભર્યા હશે, જે પિન તમે પરચેસ કરી હશે એ અપલોડ કરવાની રહેશે. અને ટ્યુશન ફી રિફંડ માટે તમે ઓફલાઈન બેંકમાં અથવા તો ઓનલાઈન તમે જે એક સેમેસ્ટરની ફી ભરી હોય એ PDF છે એ તમારે અપલોડ કરવાની રહેશે. તો અહીંયા તમને શૂઝ ફાઇલ જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમારે PDF અપલોડ કરવાની રહેશે. જો એક કરતાં વધારે તમે ટ્યુશન ફી ભરેલી હોય તો તમારે અહીંયા શૂઝ ફાઇલ પર ઓકે કરી અને તમારે મર્જ કરીને ત્યાર પછી PDF અપલોડ કરી લેવાની રહેશે. પછી નીચે આવશો તો અહીંયા બેંકની માહિતી છે એ બરાબર તમારે વ્યવસ્થિત નાખવાની રહેશે, કારણ કે રિફંડ છે એ ડાયરેક્ટ જ તમારા બેંક અકાઉન્ટમાં આવશે. તો અહીંયા બેંકનું નામ ફિલઅપ કરવાનું છે, બેંકનો અકાઉન્ટ નંબર તમારે ફિલઅપ કરવાનો રહેશે.
ત્યાર પછી MICR નંબર ફિલઅપ કરવાનો છે, IFSC કોડ ફિલઅપ કરવાનો રહેશે, તમારું અકાઉન્ટનું હોલ્ડર નેમ એટલે કે જે વિદ્યાર્થીનું છે કે જેમાં તમે રિફંડ લેવા માંગો છો એ ફિલઅપ કરશો અને ત્યાર પછી આઈ અગ્રી કરી અને તમારે સેવના બટન પર ઓકે કરી દેવાનું રહેશે. તો અહીંયા તમારે વ્યવસ્થિત તમારી જે બેંકની પાસબુક છે કે જેમાં તમે ફી રિફંડ લેવા માંગો છો એ મુજબ બેંકનું નામ, બેંકનો અકાઉન્ટ નંબર, પછી MICR નંબર, IFSC કોડ અને જે ખાતા ધારક છે એનું નામ ફિલઅપ કરવાનું રહેશે. આ જે MICR નંબર છે એ તમારી બેંકની પાસબુકમાં જ લખેલો હશે. તો તમામ પ્રોસેસ કરી અને ત્યાર પછી તમારે સેવના બટન પર ઓકે કરી દેવાનું રહેશે. આ પ્રોસેસ તમારે પૂર્ણ થઈ જાય ત્યાર પછી તમારે કોઈ પણ પ્રોસેસ કરવાની નથી. તમારે જ્યારે ફી રિફંડ જમા થશે ત્યારે વેબસાઇટમાં એની PDF છે તો અપલોડ કરવામાં આવશે અને જ્યારે અપલોડ કરવામાં આવશે કે ફી રિફંડ તમારી જમા થઈ ગઈ છે ત્યારે એની અપડેટ હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં સ્ટોરી રાખીને તમને માહિતી છે તે આપી દઈશ. હું ડેલી અગત્યની અપડેટ હોય ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલજો નહીં.